શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય શું છે? શ્રીમદ ભાગવતજીના મુખ્ય 5 ફળ ક્યાં છે? શ્રીમદ ભાગવતજી વાંગ્મય સ્વરૂપ શ્રી ઠાકોરજીનું શા માટે કહેવાય છે? શ્રીમદ ભાગવતજીના મુખ્ય વક્તાઓ કોણ કોણ છે? તેમજ ભાગવતજીમાં કઈ 3 ભાષાઓનો સમાવેશ થાય છે? ભાગવતજી શું છે? તો કહે છે, જ્ઞાન અવતાર વ્યાસજીના રૂપે સ્વયં ભગવાને કહેલું તે ભાગવત, ભગવાન સાથે સંબંધ ધરાવે, ભગવાનને ઓળખે તે ભાગવત, ભગવાનના ભક્તો ભગવાનનું કહેલું કહે તે ભાગવત, ભગવાન જ જેનું ફળ છે તે ભાગવત, ભગવાનનું વાંગ્મય નામાત્મક સ્વરૂપ તે ભાગવત. ચાલો આપણે આ બધું વિસ્તારથી સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભાગવત રસાસ્વાદ, ભાગવત પિયુષ, ભાગવતાર્થ પ્રકરણ તેમજ શ્રી સુબોધિનીજીના સારરૂપ શ્રીમદ ભાગવત ચિંતનની એક ઝલક જોઈશું. ભાગવતાર્થ નિબંધ એવં શ્રી સુબોધિનીજીના આધારે 2 શબ્દ. આ જેને સંકલન કર્યું છે શ્રી જયેન્દ્રભાઈ સોની, એ જે કહી રહ્યા છે તે પહેલા આપણે જોઈશું. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, મારી મોટી બેન ગીતા દીદી છે, એને મને આ PDF મોકલી છે. મેં જોઈ ખૂબ જ સુંદર છે. અલગ અલગ પુસ્તકોમાંથી નોટ્સ બનાવેલી છે, એટલે આપની સાથે શેર કરી રહી છું. શ્રીમદ ભાગવત ચિંતન. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ્વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્ય મેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નરઃ. શ્રીમદ ભાગવત સર્વ પુરાણોમાં શ્રેષ્ઠ છે. વૈષ્ણવનું એ ધન છે. શ્રીમદ ભાગવતમાં પરમહંસોનું નિર્મલ પરમ જ્ઞાન ગાવામાં આવેલું છે. તેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત નિષ્કામ કર્મ પ્રકટ કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતનું શ્રવણ પ્રયત્નપૂર્વક નિયમિત રીતે એનો પાઠ કે અર્થનો વિચાર કરનાર ભક્તિથી મુક્તિ પ્રાપ્ત કરે છે. આ રસ મળતો નથી સ્વર્ગમાં, કૈલાસમાં કે વૈકુંઠમાં, મળે છે માત્ર પૃથ્વી ઉપર. તે સદભાગ્યશાળી લોકોને મળે છે. માટે એનું પાન કરો, ક્યારેય તેને છોડશો નહીં. ભાગવતનો પરિચય આપવાનો ન હોય. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ હોવાથી તે સ્વયં પ્રકાશિત છે. આનંદરૂપ સાકાર શ્રી હરિની લીલાનું નિરૂપણ એ ભાગવત શાસ્ત્ર. એમ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી સમજાવે છે. વળી તેને વેદરૂપ કલ્પવૃક્ષનું પાકેલું ફળ કહ્યું છે. તેથી તેનો ઘૂંટડે ઘૂંટડે પીવાનો નિર્દેશ કર્યો છે શ્રી સુખદેવજીએ. તેનો રસાસ્વાદ પૂર્ણ રૂપેણ લઈ શકાય તે માટે શ્રીમદ આચાર્ય ચરણે તેની વ્યાખ્યા કરી શ્રી સુબોધિનીજી આલેખ્યા છે. તેમના વિભિન્ન ગ્રંથોનું પ્રમાણ, પ્રમેય, સાધન ફળ રૂપે વર્ગીકરણ કરતા શ્રી સુબોધિનીજીને ફળ કહ્યું છે. તે તેની ઉત્કૃષ્ટતા પ્રમાણિત કરે છે. પ્રમાણ ચતુષ્ટયમાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતને સર્વ સંદેહ વારક પ્રમાણ ગણ્યું છે. ભાગવતને સમજાવવા તેમણે 7 પ્રકારે અર્થ કર્યા હોવાનો પોતાના વિશિષ્ટ ગ્રંથ તત્વાર્થદીપ નિબંધમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે ભાગવતના કરેલા અર્થો શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. પ્રથમ 4 પ્રકારના અર્થ તેમણે નિબંધના ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવ્યા છે, જ્યારે બાકીના 3 અર્થો શ્રી સુબોધિનીજીમાં આલેખ્યા છે. જોકે શ્રી સુબોધિનીજી માત્ર પ્રથમ 3 તેમજ દશમ સ્કંધ ઉપર જ ઉપલબ્ધ છે. તેમ છતાં તેને જ્ઞાનનો ભંડાર કહી શકાય. આ શ્રીના પ્રાકટ્યનો એક હેતુ શ્રી ભાગવતના ગૂઢ અર્થને પ્રકાશિત કરવાનો હતો. તદર્થ જ શ્રી ગુસાઈજીએ આપનું એક નામ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ બતાવ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના વલ્લભ વેદાંતના અભ્યાસક્રમથી જોડાયેલ કેટલાક મિત્રો સાથે મળી 5 વર્ષ પહેલા
અઠવાડિક સત્સંગનો ઉપક્રમ શરૂ કર્યો હતો, જેમાં વિવિધ વિષયોની ચર્ચા થતી હતી. ભાગવતના મર્મને શ્રીમદ આચાર્ય ચરણોના દ્રષ્ટિકોણથી સમજવાના સામૂહિક પ્રયાસ રૂપે 3 વર્ષ પૂર્વે તેનો મુખ્ય વિષય બનાવ્યો. તેથી દર અઠવાડિયે ભાગવતજી સાથે ભાગવતાર્થ નિબંધ એમ શ્રી સુબોધિનીજીના આધારે સંક્ષિપ્ત નોંધ બનાવી જિજ્ઞાસુ મિત્રો સાથે ચર્ચા કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો. તદ વિષયક નોટ્સ ઝેરોક્ષ કરાવી સૌ મિત્રોને આપવામાં આવતી અને તેના વાંચન સાથે છણાવટ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. તે રીતે લગભગ 2 વર્ષ પર્યંત અવિરતપણે આ કાર્યક્રમ ચાલ્યો. પરંતુ દેવયોગે 4 સ્કંદ પૂરા કરી 5મા સ્કંદની શરૂઆત કરતા જ હૃદય રોગના હુમલાના કારણે સત્સંગની પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ. ભાગવત ચિંતનની આ નોટ્સ મૂળ ભાગવતની સાથે ભાગવતાર્થ નિબંધ તેમજ શ્રી સુબોધિનીજીને સંકલિત કરીને તૈયાર કરાવવામાં આવેલી હતી. સામાન્યતઃ તે બંને ગહન ગ્રંથો છે અને શ્રીમદ આચાર્ય ચરણની કૃપાથી જ સમજી શકાય છે. તેને ભાગવતજીની મૂળ કથાને સાંકળી લઈ એક સાથે ચિંતન કરી શકાય તે રીતે આલેખન કરેલું હોવાથી વૈષ્ણવ વૃંદને ઉપયોગી થઈ શકે તેવા વિચારથી તેનું પુસ્તક આકારે પ્રકાશિત કરવાનો વિચાર સ્ફુર્યો, જેના પરિણામ સ્વરૂપે આ શ્રીમદ ભાગવત ચિંતન પુસ્તક તૈયાર થયું છે. આ પુસ્તકના સંકલનમાં ગોલોકવાસી શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી દ્વારા આલેખિત ભાગવત રસાસ્વાદ, ગોલોકવાસી શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દ્વારા આલેખિત ભાગવત પિયુષ, પુષ્ટિ માર્ગીય પાઠશાળા પાટણ દ્વારા પ્રકાશિત ભાગવત તેમજ ગોલોકવાસી નાનુભાઈ ગાંધી દ્વારા આલેખિત ભાગવતાર્થ પ્રકરણ તથા તેમના દ્વારા અનુવાદિત સુબોધિનીજીનો આધાર લેવામાં આવ્યો છે. તે સર્વે મહાનુભાવોનો હું હૃદયપૂર્વક આભાર પ્રકટ કરતા આનંદ તથા કૃતજ્ઞતા અનુભવું છું, કારણ કે તેમાંના અનેક ઉદ્ધરણોને આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. મેં માત્ર સંકલન કર્યું છે. શ્રી ગોપીનાથજી પંચશતાબ્દીના ઉપલક્ષમાં વિદ્વય વરેણ્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજ દ્વારા ક્રમશઃ ભાગવત ચિંતનનો ઉપક્રમ આયોજિત કરવામાં આવેલો, જેના શ્રવણનો પણ લાભ પ્રાપ્ત થયેલો, જે આ લેખનમાં ઉપયોગી નીવડ્યો છે. તેથી આપશ્રીનું પણ નતમસ્તકે ઋણ સ્વીકારું છું. સત્સંગ રૂપે પ્રથમ 4 સ્કંદો પર જ નોટ્સ તૈયાર કરેલી હોવાથી તેમાં આવશ્યક ફેરફાર કરી તેને ભાગ 1 રૂપે અત્રે પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા 6 માસથી ભાગવત ચિંતનનો ઉપક્રમ 10મ સ્કંદના આધારે પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. આ સત્સંગ ક્યાં સુધી ચાલુ રહેશે તે અનિશ્ચિત છે. પ્રભુ કૃપાથી સ્વાસ્થ્યની અનુકૂળતા રહેશે અને 10મ સ્કંદ પૂરો કરી શકાશે તો તેને પણ પ્રકાશિત કરવાનો મનોરથ છે. આગળ ભગવદ ઈચ્છા શ્રી સુબોધિનીજી સહિત ભાગવત જેવા ગહન ગ્રંથનું ચિંતન મનન સંકલન આલેખન ભગવત કૃપા તેમજ ગુરુજનોના અનુગ્રહ વિના તથા વડીલોના આશીર્વાદ વિના સંભવત ન બને. આ આલેખનમાં શ્રીનાથજી મારા પૂજ્ય ભગવદિયા માતૃચરણ કલાબાના આશીર્વાદ, જેમણે ભાગવતજીનું અવગાહન નિયમપૂર્વક કર્યું હતું. ઉપરાંત દીક્ષાદાતા ગુરુદેવ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી કાંકરોલીવાળાની અહેતુકી કૃપા એવં શિક્ષાદાતા ગુરુદેવ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રીના દ્વારા પ્રાપ્ત થયેલો વલ્લભ વેદાંતનો યથાર્થ દ્રષ્ટિકોણ જ પ્રેરક બળ રહ્યું છે. આપ સર્વે મહાનુભાવોને દૈન્ય ભાવથી દંડવત પ્રણામ કરી તેમના પ્રત્યે મારી હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરું છું. આશા છે ભાગવત સાથે નિબંધ અને સુબોધિનીજીનું આ સંકલન તદ વિષયક રુચિ ધરાવનાર સુજ્ઞજનોને ઉપયોગી નીવડશે. ઉતાવળથી પ્રકાશન કરેલું હોવાથી તેમાં ક્ષતિઓ રહી જવા સંભવ છે, જેનું કારણ મારી મર્યાદા છે. વાચક ગણ તેને ક્ષમ્ય ગણશે એવી આશા છે. શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાકટ્ય ઉત્સવ ડોક્ટર જયેન્દ્ર સોની એમને આવા નોટ્સ બનાવેલી છે. એમને આ પુસ્તક નું વિમોચન ટૂંકમાં પુસ્તક લખેલું છે. હવે આપણે તે જોઈએ. શ્રીમદ ભાગવત ચિંતન ભાગવતાર્થ નિબંધ એવં શ્રી સુબોધિનીજીના આધારે. શ્રી સુબોધિનીજીનું મહાત્મ્ય અને મહત્વ કેટલું છે તે આપણે શ્રી હરિરાય મહાપ્રભુના આ વચન પરથી સારી રીતે સમજી શકીએ છીએ. ના શ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધિ રાધિકા નાથો
વૃથા તજ્જન્મ ભૂતલે. જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમાં આ વર્ણન છે. જેણે શ્રી સુબોધિનીજીનું અવલોકન નથી કર્યું, જેનો જન્મ નિષ્ફળ છે, નિરર્થક છે, તે મહિષી હરિરાયજી આજ્ઞા કરે છે. શું કહે છે કે જેને શ્રી સુબોધિનીજીનું અવલોકન નથી કર્યું તેનો જન્મ નિષ્ફળ છે, નિરર્થક છે. તેનું કારણ એ છે કે શ્રીમદ આચાર્ય ચરણોના મૂળ ગ્રંથોનું પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એ રીતે વર્ગીકરણ કરતા શ્રી સુબોધિનીજીને ફલ ગ્રંથ કહ્યો છે. વ્યાસજી રચિત 18 પુરાણમાં શ્રીમદ ભાગવતને મહાપુરાણ કહેવાય છે, કારણ કે તે બધા પુરાણોના મુકુટ સમશિરમોર છે. સુબોધિનીજી એ શ્રી મહાપ્રભુજીએ કરેલી શ્રી ભાગવતજીની ટીકા વ્યાખ્યા છે. આપશ્રીના ભૂતલ ઉપર પ્રાકટ્યના અનેક કારણોમાં એક કારણ શ્રીમદ ભાગવતના ગૂઢ રહસ્યને પ્રગટ કરવાનું હતું. તેથી જ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ કહે છે. આથી ભાગવતનો તેમજ શ્રી સુબોધિનીજીનું મહત્વ સમજી શકાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાગવત શું છે? તો અહીં કહે છે, જ્ઞાન અવતાર વ્યાસજીના રૂપે સ્વયં ભગવાને કહેલું તે ભાગવત. ભગવાન સાથે સંબંધ ધરાવે, ભગવાનને ઓળખે તે ભાગવત. ભગવાનના ભક્તો ભગવાનનું કહેલું કહે તે ભાગવત. ભગવાન જ જેનું ફળ છે તે ભાગવત. ભગવાનનું વાંગ્મય નામાત્મક સ્વરૂપ તે ભાગવત. ભગવાન અને તેમના સ્વરૂપભૂત ભાવભર્યા ભક્તો સંબંધી નિરૂપણ જેમાં છે તે ભાગવત. શ્રીમદ ભાગવત ભગવાનની, ભગવાનના ભક્તોની, ભગવાનના ધર્મોની, ભગવાનની લીલાઓની ઓળખ અને તેમાં પ્રીતિ કરાવે છે. સંસારીને કંસારી એટલે કે કંસના વેરી ભગવાન શ્રી કૃષ્ણનો બનાવે છે શ્રીનાથજી. ગતાર્થને કૃતાર્થ કરે છે, શ્રાંતને શાંત કરે છે, પતિતને પાવન કરે છે, અપાત્રને પાત્ર બનાવે છે, કુટિલને સરળ બનાવે છે, શુષ્કને રસાલ બનાવે છે. શ્રીમદ ભાગવત વયને નહીં, વિત્તને નહીં, વપુને નહીં, માત્ર વિદ્યાને નહીં પણ ભગવાન સાથેના સંબંધને જ મહત્વ આપે છે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. ભાગવત કરતા વધારે શુદ્ધિ કરનારું કોઈ સાધન નથી. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે જ ભાગવત સાંભળવા મળે. દેવો પણ ભાગવત લાભ જમતા હોય છે. ભગવાન અને ભગવદીય પદાર્થ, યોગ, સમાધિ વગેરે પ્રયોગથી ન સમજી શકાય, ન મેળવી શકાય. એ તો માત્ર ભગવત કૃપાથી જ મળે. તેથી જ ભાગવત શાસ્ત્રને ભગવત રૂપ માન્યું છે. ભાગવત ગ્રંથ નથી પણ સ્વયં ભગવાન છે. શ્રીમદ ભાગવત સુજન સાથે સંધિ કરતા શીખવે છે. તે કોઈની સાથે વિગ્રહ એટલે કે ક્લેશ કરાવતું નથી. પોતાનો નિગ્રહ એટલે કે સંયમ કરતા શીખવે છે. સદવસ્તુનો સંગ્રહ કરતા શીખવે છે. ઇન્દ્રિયોના પ્રગ્રહ એટલે કે લગામને હાથમાં રાખતા શીખવે છે. પ્રભુનો અનુગ્રહ એટલે કે કૃપા મેળવી આપે છે. સઘળો દુરાગ્રહ છોડાવે છે. વ્યર્થ સંકલ્પ વિકલ્પમાંથી પણ છોડાવે છે. ભાગવતજીની રચના વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી. તેમ છતાં તેમને અંતઃકરણમાં સંતોષ થયો ન હતો. તેમનું મન ઉદ્વિગ્ન રહેતું હતું. એક સમયે નારદજી તેમને ત્યાં પધાર્યા અને વ્યાસજીને ચિંતાનું કારણ પૂછ્યું. તેમણે પોતાની મનસ્થિતિ નારદજી આગળ વ્યક્ત કરી કે મેં વેદોનું સંકલન, વિભાગીકરણ કર્યું, 4 પુરુષાર્થો દેનારું મહાભારત રચ્યું, અનેક પુરાણો રચ્યા, છતાં મારા અંતઃકરણમાં પ્રસન્નતા નથી. હે નારદજી, આપ ભક્તિથી પરિપૂર્ણ છો. આપ મારામાં જે ખૂટતું હોય તે વિચારીને કહો. નારદજી સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હતા અને સંત હતા. એટલે વ્યાસજીને સીધી વાત કહી દીધી કે આપે ભગવાનનો અમલ યશ મુખ્ય રીતે ગાયો નથી, તેથી તમને સંતોષ થતો નથી. આ તમારામાં અધૂરપ છે. તમે જેવું ધર્મ આદિનું વર્ણન કર્યું છે તેવું ભગવાન વાસુદેવના મહિમાનું વર્ણન કર્યું નથી. વ્યાસજી, તમે સમાધિ લો. સર્વનો ઉદ્ધાર કરનાર ભગવાન સ્વયં પ્રકાશ છે. આમ નારદજીના સૂચનથી વેદવ્યાસજીને સમાધિમાં થયેલ ભગવદ લીલાના દર્શનનું આલેખન તે શ્રીમદ ભાગવત. હવે ભાગવતની ભાષાની વાત કરીએ તો ભાગવતમાં 3 ભાષાઓ છે. સમાધિ ભાષા, મતાંતર અથવા પરમત ભાષા અને ત્રીજી લૌકિક ભાષા. વ્યાસજીએ જે વિષય સમાધિ દ્વારા જાણી સમજીને તેનું વર્ણન કર્યું છે તે સમાધિ ભાષા કહેવાય છે. શ્રી ભાગવતમાં વેદ અને ઇતિહાસ અંગે ઉભયનો સાર છે. જે ભાગમાં વેદનો સાર છે તે સમાધિ ભાષા અને જેમાં ઇતિહાસનો સાર છે તે મતાંતર અથવા પરમત ભાષા છે. આમ સમાધિ ભાષાથી વિપરીત વિષયનું વર્ણન તે પરમત ભાષા છે.
જ્યાં સુખદેવજી એમ કહે છે કે હું બીજાઓનું કહેલું કહું છું એ પરમત ભાષા છે. જ્યાં લોકમાં પ્રસિદ્ધ વિષયનું વર્ણન છે તે લૌકિક ભાષા છે. આ ત્રણેય ભાષા કેટલેક અંશે પ્રમાણ છે તો તેનો ખુલાસો શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધની કારિકામાં કર્યો છે. હવે ભાગવતજીનું પ્રયોજન વિશે કહે છે કે શ્રીમદ ભાગવત વેદ સમાન છે, પણ વેદમાં સૌનો અધિકાર નથી. ત્રૈવર્ણિક બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને તેમાં પણ યજ્ઞોપવિત સંસ્કાર જેમને થયો હોય તેમનો જ અધિકાર વેદમાં છે. વેદ અને ગાયત્રીનો ઉચ્ચાર કે અભ્યાસ તેઓ જ કરી શકે છે. પરમ કૃપાળુ ભગવાનની ઈચ્છા તેવા અધિકાર વિનાનાનો પણ ઉદ્ધાર કરવાની થઈ. તેથી તેમણે પોતે વ્યાસ રૂપે અવતાર લીધો. વેદવ્યાસજી ભગવાનના 24 અવતારોમાંના એક જ્ઞાન અવતાર છે. ભાગવતની રચનાનું ભગવાનનું આ પ્રયોજન હતું. ભગવાન પોતાના રૂપ અને નામ દ્વારા સૌનો ઉદ્ધાર કરે છે. અવતાર વખતે પોતાના સ્વરૂપથી અને અનવતાર દશામાં પોતાના નામ દ્વારા ભગવાન ઉદ્ધાર કરે છે. પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા માટે સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી કૃષ્ણે ભૂતલ પર પધારી સૌને પોતાની લીલાથી કૃતાર્થ કર્યા છે. અવતાર લઈને પધારેલા ભગવાન શ્રી કૃષ્ણની ઓળખ સમગ્ર ભાગવતમાં લીલા ગાન દ્વારા આપવામાં આવી છે. હવે શ્રી ભાગવતજી એ ભક્તિનો ગ્રંથ છે, તો અહીં સમજાવે છે કે ભાગવત ભક્તિ શાસ્ત્ર છે. ઉપક્રમ અને ઉપસંહારથી એમાં ભક્તિ જ છે. કર્મ જ્ઞાન આદિ તેના અંગભૂત કહ્યા છે. પરીક્ષિતે પૂછેલા પ્રશ્ન, મનુષ્યનું જીવનભર અને અંત સમયે કર્તવ્ય શું? તેના જવાબમાં સુખદેવજી કહે છે, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય સ્વેચ્છતા ભયમ. અર્થાત શરૂઆતમાં ભગવાન શ્રી હરિનું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું આ 3 ભક્તિના અંગ છે. વિશેષણ બતાવ્યા છે, કેમ કે શ્રુતિ વચન છે. આત્મા વા અરે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય, અર્થાત આત્મા શબ્દનો અર્થ દેહ મન જીવાત્મા થાય, પણ એ શ્રોતવ્ય નથી. જે સર્વાત્મા છે તે જ શ્રોતવ્ય છે, તેથી તેનું શ્રવણ કરવું. તે પણ કેવળ જ્ઞાનરૂપ નહીં, પરંતુ જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ ષડગુણ યુક્ત ભગવાન શ્રી હરિ છે, જેમાં દુઃખ દૂર કરવાનું અને ફળ આપવાનું સામર્થ્ય છે. જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે, તે મૂળ રૂપનું શ્રવણ કરવાનો અહીં નિર્દેશ છે. એ શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણને કાનેથી સાંભળી શકાય, મુખેથી ઉચ્ચાર થઈ શકે, ભક્તે ગાયેલી તેમની લીલાનું શ્રવણ કીર્તન થઈ શકે. જો માત્ર કૃષ્ણ શબ્દ સાંભળી લે તો તે તેની લીલા સાંભળી કહેવાય અને તેનાથી અભય પ્રાપ્ત થાય. જગતમાં બંધન જેવું કાંઈ જ ન રહે. તેમ છતાં કૃષ્ણની લીલા અનંત છે. તેથી કહે છે, શેષોધુનાપી સમવસ્થતે નાસ્ય પારમ. અર્થાત શેષજી તેમના સહસ્ર મુખેથી ગાન કરે તો પણ તે લીલાને પાર પામી શકે નહીં. ભાગવતમાં ભગવાનની 10 લીલાનું વર્ણન છે, જેમાં પ્રથમ 5 સ્કંદની સર્ગ વિસર્ગ સ્થાન પોષણ 3 થી 7 અન્વયથી અને બીજા 5 સ્કંદ મન્વંતર ઈશા અનુકથા લીલા નિરોધ મુક્તિ આશ્રય 8 થી 12 સ્કંદ વ્યતિરેકથી કહ્યા છે. પ્રથમ 2 સ્કંદમાં અધિકાર અને સાધન બતાવ્યા છે, તે તેના અંગરૂપ છે. માટે ભાગવતનું શ્રવણ કરનારે સંપૂર્ણ શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. દ્વાદશ અંગો વૈ પુરુષ એ શ્રુતિ વચન પ્રમાણ શ્રી ભાગવતનો લીલા વિશિષ્ટ કૃષ્ણ એવો શાસ્ત્ર શ્રી વલ્લભાચાર્યજીએ કર્યો છે. પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણનું શ્રી ભાગવત વર્ણન કરે છે. શ્રી ભાગવત પ્રતિપાદ્ય કૃષ્ણનું સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજીએ મૂળ રૂપ માન્યું છે. મૂળ રૂપ એટલે કે પરમ કાષ્ટાપન્ન સ્વરૂપ છે, જેનું નિર્ગુણ, નિર્વિકાર, નિરાકાર, ચૈતન્યધન, અતિર્વચનીય એવા અનિર્વચનીય એવા શબ્દોથી પ્રતિપાદન કરવામાં આવે છે. તે જ બ્રહ્મ એ સ્વતંત્ર પરબ્રહ્મ નિરાકાર છતાં સ્વસૌંદર્યને પ્રકટ કરવાની ઈચ્છાથી ભૂતળ ઉપર પધારે છે. ત્યારે કૃષ્ણ એવા નામ ધારણ કરે છે. પ્રત્યેક કલ્પના દ્વાપર યુગમાં પ્રાદુર્ભૂત પૂર્ણાનંદ પરબ્રહ્મ પોતાના સમગ્ર સામર્થ્ય સહિત પ્રગટ થયા. તે કૃષ્ણ ભિન્ન છે, જેમનું તેમજ તેમની લીલાઓનું નિરૂપણ શ્રી ભાગવતમાં કરવામાં આવ્યું છે. તે મૂળ રૂપને ભૂતળ ઉપર આવવાનું પ્રયોજન સમજાવતા શ્રી વલ્લભાચાર્યજી સુબોધિનીજીમાં કહે છે કે જે નિસાધન જીવો પોતાના સ્વબળથી કે શાસ્ત્રોક્ત સાધનો દ્વારા પોતાનો ઉદ્ધાર કરવા અસમર્થ છે, અથવા એવા સાધનોમાં જેમનો અધિકાર જ નથી, તેનો ઉદ્ધાર કરવા માટે આપનું પ્રાકટ્ય છે.
મહાભારતમાં ભીષ્મ પર્વ અંતર્ગત ભગવદ્ ગીતામાં ભગવાને બ્રહ્મ જ્ઞાન અને ભાગવત જ્ઞાન અર્જુનને આપ્યું. તેનું વર્ણન વ્યાસજીએ ભગવદ્ ગીતામાં પોપટની પેઠે કર્યું છે, કેમ કે ભાગવત જ્ઞાન પ્રભુના અનુગ્રહ વગર થાય નહીં. તેથી જ તેમને અનિવૃત્તિ રહી. જ્યારે નારદજીએ વ્યાસજીને ભગવત ગુણો લીલાનું વર્ણનની આજ્ઞા કરી, ત્યારે તેમણે ગીતાના વિસ્તારરૂપ ભાગવત પ્રકટ કર્યું. તે વેદરૂપ છે, છતાં લોકોને પુરાણમાં વિશ્વાસ હોવાથી તથા એ ભાગવત સર્વોદ્ધારક હોવાથી તેમણે પુરાણમાં એને દાખલ કર્યું. આમ ભાગવત એ ગીતાજીનું જ સદ્રષ્ટાંત વર્ણન છે. ગીતાના ગહન જ્ઞાનનો વિસ્તારપૂર્વક વિવેચન છે. ભાગવત ભગવત રૂપ છે. શ્રુતિ કહે છે ભગવાન પુરુષ છે જે દ્વાદશ અંગવાળા છે. દ્વાદશ અંગો વે પુરુષ. ભગવાનના દ્વાદશ અંગો જ ભાગવતના 12 સ્કંદોથી પ્રદર્શિત થાય છે. પ્રત્યેક સ્કંદ ભગવાનના એક એક અંગ સમાન છે. આમ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. 12 સ્કંદ અને ભગવત અંગોની સંગતિ નીચે મુજબ છે. સ્કંદ પ્રથમ ભગવદંગ જમણો ચરણ કમલ, દ્વિતીય સ્કંદ ડાબુ ચરણ કમલ, તૃતીય સ્કંદ જમણો બાહુ, ચતુર્થ સ્કંદ ડાબો બાહુ, પંચમ સ્કંદ જમણો ઉરુ, ષષ્ઠ સ્કંદ ડાબો ઉરુ, સપ્તમ સ્કંદ જમણો કરકમલ, અષ્ટમ સ્કંદ જમણો સ્તન, નવમ સ્કંદ ડાબુ સ્તન, દશમો સ્કંદ હૃદય, એકાદશ સ્કંદ મસ્તક અને દ્વાદશ સ્કંદ ડાબો કરકમલ. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણને અવતાર નહીં પરંતુ અવતારી પરબ્રહ્મ સ્વયં કહ્યા છે. તેથી તે પૂર્ણ પુરુષોત્તમ છે. અન્ય અવતારો તેમના ગુણ અવતાર, અંશ અવતાર, કલા અવતાર કે આવેશ અવતાર છે. ભાગવત કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તેઓ ષડગુણ યુક્ત, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભગવાન છે. આમ ભાગવત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. પ્રભુને પ્રસન્ન કરવા કે પ્રાપ્ત કરવા માટે પ્રેમ સિવાય કોઈ મુખ્ય સાધન નથી. તે પ્રેમનું નિશ્ચિત સાધન છે શ્રીમદ ભાગવત. સંસારમાં વૈરાગ્ય પૂર્વક શ્રી ભાગવતના યથાર્થ તાત્પર્યને સમજીને મનનપૂર્વક સ્વયં વાંચન પાઠ અથવા નિસ્વાર્થ ભાવથી કહેનાર સાત્વિક ભક્ત મુખેથી એક વખતના જ શ્રવણ માત્રથી કૃષ્ણમાં નિશ્ચિત પ્રેમ થાય છે. શ્રી ભાગવતાર્થના અજ્ઞાન કે અન્યથા જ્ઞાનથી ભક્તિ સંભવતી નથી. શ્રી ભાગવત દ્વારા ભક્તિ તો વેલની જેમ વધતી રહે છે, શીઘ્ર કૃષ્ણ ફળને પ્રાપ્ત કરાવે છે. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા સર્વ દુઃખ હરનારી સુખરૂપા સ્વતઃ પુરુષાર્થ રૂપા છે. શ્રી ભાગવત શબ્દતઃ અને અર્થતઃ શ્રી કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ છે. તેના પાઠથી નિશ્ચિતપણે કૃષ્ણને ધારણ કરી શકાય છે. નિશ્ચિતપણે ભગવાન ભક્તિ પ્રદાન કરે છે. ભાગવતના મુખ્ય વક્તાઓ ક્યાં ક્યાં છે? તો કહે છે કે ભાગવતના મુખ્ય 3 વક્તાઓ છે. પહેલું શ્રી સુખદેવજી, બીજા શ્રી નારદજી અને ત્રીજા શ્રી સૂતજી. શ્રી સુખદેવજીમાં દ્રઢ વૈરાગ્ય છે, તેથી તેઓ ઉત્તમ અધિકારી છે. સંસારમાં તેમને દ્રઢ વૈરાગ્ય છે, તેથી તેઓ ઉત્તમ અધિકારી છે. સંસારમાં જેને દ્રઢ વૈરાગ્ય હોય તે ભાગવતનું સેવન કરે તો તે શ્રીમદ ભાગવતનું ફળ જલ્દી મળે. વ્યાસજીના પુત્ર સુખદેવજી સ્વયં ભગવાન શંકરનો અવતાર છે. તેમને શિવ અવતારમાં જ જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ છે. વ્યાસજી સ્વયં ભગવાનની જ્ઞાન કલાનો અવતાર હોવા છતાં તેમને વૈરાગ્ય ન હોવાથી તેમનો અધિકાર ઉત્તમ નથી ગણ્યો. ભાગવતની પરંપરા એવી છે કે સર્વપ્રથમ ભગવાને બ્રહ્માને તે સંભળાવેલું. બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર નારદજીને ભણાવ્યું. નારદજીએ વેદવ્યાસજીને ભગવાનના યશનું ગાન કરવા, તેમના મનનો સંતાપ દૂર કરવા સૂચન કરવાથી તેમને જે સમાધિમાં સ્ફુર્યું તે આલેખિત કર્યું અને પોતાના પુત્ર સુખદેવજીને સંભળાવ્યું. સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું. તે સમયે સૂતજી પણ ત્યાં હાજર હતા, તેથી તેમણે તે શ્રવણ કરી શૌનક આદિ ઋષિઓને સંભળાવ્યું. ભાગવતજીનું મહાત્મ્ય. જીવનમાં સુખ અને શાંતિ શોધતા માનવને શ્રીમદ ભાગવતના સેવનથી તેમાંથી તે મળે છે. તે પછી તેને કાંઈ શોધવાનું રહેતું નથી. ભગવાન ઓળખાય પછી કશું ઓળખવાનું બાકી ન રહે. ભાગવત દ્વારા ભગવાનમાં પ્રીતિ થાય. પ્રીતિ એ ભગવત ધર્મ છે. ભગવત પ્રીતિથી રીતિ અને નીતિ આવે, બધી જ ભીતિ ટળે અને જગતમાં જીતી જવાય. ભાગવત શ્રવણથી મોક્ષ પ્રાપ્ત થાય છે, ભક્તિ મળે છે, કારણ કે ભાગવત એ ભક્તિનું અદ્ભુત શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવત સેવન કરનારને અભય આપે છે. શ્રીમદ ભાગવતનું સેવન 3 રીતે થઈ શકે. પહેલું શ્રવણ, બીજું કીર્તન, ત્રીજું સ્મરણ અથવા ચિંતન દ્વારા. કોઈ પણ રીતે જો મન શ્રી ભાગવતમાં જોડી દઈએ ને
તો મનને શાંતિ મળે, મલિનતા દૂર થાય, મૂંઝવણ મટી જાય, અભય સરળતાથી થઈ જવાય, દુઃખ ટળી જાય અને ભાવ ફળી જાય. શ્રીમદ ભાગવતનું પ્રાકટ્ય સર્વનું કલ્યાણ કરવા માટે છે. ત્રણેય સૃષ્ટિ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં રહેલા જીવોને કૃતાર્થ કરવા માટે છે. શ્રીમદ ભાગવત દ્વારા માત્ર જીવવા મથનારા, પોતાનું કલ્યાણ મેળવવા મથનારા અને પ્રભુ સાથે પ્રીતિ ઈચ્છનારા એ ત્રણેયને પોતાનું ઈચ્છેલું મળે છે. આ વાતની સ્પષ્ટતા મહાત્મ્યના મંગલાચરણમાં વ્યાસ મહર્ષિએ વ્યક્ત કરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહીં સચ્ચિદાનંદ રૂપ અને વિશ્વોત્પત્તિ આદિ હેતુ એ બે પદથી મર્યાદા સૃષ્ટિવાળા માટે ભગવાનની ઓળખ કરાવી છે. મર્યાદાના બે ચરણ, શ્રુતિ અને સ્મૃતિ, પ્રમાણ અને પ્રવૃત્તિ, આચાર અને વિચાર. તાપત્રય વિનાશાય પદથી સૂચવે છે કે પ્રવાહી સૃષ્ટિવાળા માટે પણ ભગવાન ઉપકારક છે, કારણ કે પ્રવાહમાં માત્ર પ્રવૃત્તિ છે. અને શ્રી કૃષ્ણાય પદથી પુષ્ટિ સૃષ્ટિ માટે નિર્દેશ છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં, જેઓમાં માત્ર પ્રેમ પ્રવૃત્તિ છે. છેવટે વયમ નુમઃ પદથી સ્વાંતઃ શરણાગતિ સૂચિત થાય છે. આમ અહીં સર્વ દુઃખોનો વિનાશ કરનાર, વિશ્વની ઉત્પત્તિ આદિ હેતુરૂપ ભગવાન શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણ એ શબ્દથી ઓળખાવે છે. વેદમાં ઓળખાનાર જે તત્વ છે, દર્શન શાસ્ત્ર પણ જેની ઓળખ કરાવે છે, જે મૂળરૂપ છે તે શ્રી કૃષ્ણ છે, તેવી અહીં સ્પષ્ટતા છે. કૃષ્ણ એટલે સદાનંદ, શ્રી કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ. કૃષ્ણ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે અને શ્રી કૃષ્ણ સંયોગાત્મક સ્વરૂપ પણ છે. શ્રી કૃષ્ણ એટલે સ્વામિનીજી સહિત કૃષ્ણ. આમ શ્રી કૃષ્ણ શબ્દ મૂકીને વ્યાસ મહર્ષિએ ભગવાનનો અને ભાગવતનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો છે. હવે ભાગવતજીના ફળ. ભાગવતજીના મુખ્ય 5 ફળ છે. પહેલું ફળ છે સાક્ષાત ભગવત પ્રવેશ, પ્રભુ પ્રાપ્તિ. ભગવાનને પ્રાપ્ત કરવા એ મુખ્ય ફળ. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે, ભગવાન એવ ફલમ. ભગવાન સ્વયં જ ફળ છે. પુષ્ટિ માર્ગમાં તે સિવાય અન્ય કાંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. ભગવાન બે રીતે પ્રાપ્ત થાય, બહાર અને હૃદયમાં. શ્રીમદ ભાગવતના સતત પ્રેમપૂર્વકના શ્રવણ કીર્તન સ્મરણથી પ્રભુમાં શુદ્ધ કપટ રહિત પ્રીતિ થાય. ત્યારે ભગવાન કૃપાયુક્ત બનીને હૃદયમાં પ્રકટ થાય. જ્યારે પોતાના ભક્તોને પોતાના માટે ક્લેશ કરતા જુએ ને, ત્યારે પ્રભુ કૃપાયુક્ત બની જઈને હૃદયમાં રહેલા ભગવાન પોતાનું સ્વરૂપ ભક્ત પાસે પ્રકટ કરે છે. દાખલા તરીકે ઉદાહરણ રૂપે ગોપી ગીત પછી પ્રભુનું પ્રકટ થવું. બીજું ફળ છે ભગવાનમાં પ્રીતિ. જ્યાં સુધી આપણને સંસારમાં આસક્તિ છે, સ્વજનમાં મોહરૂપ સ્નેહ છે, ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિ થાય નહીં. ભગવાન એક જ પ્રીતિ કરવા યોગ્ય છે એમ સમજાવી ભાગવત ભગવાનમાં પ્રીતિ કરાવે છે. જેમ તાવમાં ભોજનનો સ્વાદ આવે નહીં, તેમ ભગવાનની સેવામાં અને કથામાં જ્યાં સુધી લોકાસક્તિ હોય ને કે સંસાર આસક્તિ હોય, ત્યાં સુધી ભગવદ રસનો અનુભવ થાય નહીં, પ્રીતિ થાય નહીં. શ્રીમદ ભાગવતના સતત શ્રવણથી, કીર્તનથી અને સ્મરણ ચિંતનથી લોકાસક્તિ અને મનની મલિનતા દૂર થાય, અંતઃકરણ શુદ્ધ થાય. એવા શુદ્ધ અંતઃકરણમાં જ પ્રભુમાં પ્રીતિ થાય. જેનાથી પ્રભુ સમજાય, તેને પ્રાપ્ત કરી શકાય તેવી સર્વથી અધિક અને સુદૃઢ હોય તે પરમ પ્રીતિ કહેવાય, જે ભાગવતજીના સેવનથી પ્રાપ્ત થાય. ત્રીજું ફળ ભગવત કૃપા. આપણી દુનિયામાં દેખાતા અનેક પદાર્થો, પ્રાણીઓને પદાર્થ અને પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ અને ત્યાં સુધી આપણને કોઈમાં ભાવ અને કોઈમાં અભાવ આવે છે. કોઈક ગમે છે અને કોઈક પ્રત્યે અણગમો પણ થાય છે. વાસ્તવમાં જેમ ગીતાજીમાં કહ્યું છે, વાસુદેવઃ સર્વમિતિ, તેમજ શ્રુતિ પણ કહે છે સર્વમ ખલુમ ઇદમ બ્રહ્મ. આ છે તે બધું જ ભગવાન જ છે, બ્રહ્મ છે. વસ્તુ, વ્યક્તિ બધું જ ભગવાન છે. આ પ્રકારે જો સર્વમાં ભગવત ભાવ આવે તો આપણા મનના મલિનતા દૂર થાય, કાળજામાંથી કટુતા, કપટ, કઠોરતા જતા રહે, મન નિર્મલ બને, પ્રભુ પોતાના અને સૌના આત્મારૂપ છે એવી પ્રતીતિ થાય. વિશ્વની સર્વ વસ્તુમાં અને વ્યક્તિમાં કૃષ્ણના દર્શન કરાવી તેમના પ્રત્યેની કઠોરતા, કટુતા, કપટ, અપેક્ષા વગેરે કાઢી નાખવાનું કાર્ય ભાગવતજી કરે છે. શ્રીમદ ભાગવત કોમલતા, મધુરતા, પ્રેમ આપે છે, ભગવત ભાવ આપે છે. પ્રભુ કૃપાથી જ આ સુલભ બને છે. કૃપા ભાગવત દ્વારા મળે છે.
ચોથું ફળ છે નિસંશયતા. જ્યાં સુધી મનમાં સંદેહ હોય ને ત્યાં સુધી કાંઈ કામ કરવાનું મન ન થાય, સ્થિરતા ન આવે, કોઈ પણ પ્રવૃત્તિ કરતા અચકાવાય, અટકી જવાય. શ્રીમદ ભાગવત પ્રત્યેક પ્રકારના સંદેહને દૂર કરી દે છે. તેનું કારણ છે ભાગવત એ સર્વ વેદ પુરાણ ઇતિહાસનો સાર છે. ભાગવતનું ચિંતન કરનારે બધા સંદેહોનું સમાધાન એમાંથી જડી આવે. આપણે નિસંશય બની જઈએ છીએ. પાંચમું ફળ છે શ્રીમદ ભાગવત સર્વત્ર અભય આપે છે. અભયની ઈચ્છાવાળા માટે 10 લીલાયુક્ત ભગવાનનું શ્રવણ, કીર્તન અને સ્મરણ શ્રી સુખદેવજી આવશ્યક ગણાવે છે. આના અનેક ઉદાહરણો આપણને ભાગવતજીની વિવિધ કથાઓમાંથી મળી રહે છે. કાલ અને સંસારના ભયમાંથી શ્રીમદ ભાગવતજી છોડાવે છે. આના અનેક પ્રમાણો ભાગવતજીમાં વર્ણવાયેલા છે. ભાગવતમાં 10 વિધ લીલાઓ. શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણને અવતાર નહીં પરંતુ અવતારી પરબ્રહ્મ સ્વયં છે તેમ કહે છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પરબ્રહ્મ પરમાત્માને પોતાના અંદર રહેલા પરમ સૌંદર્યને પ્રકટ કરવાની ઈચ્છા થઈ, તેથી તેનો સાકાર સ્વરૂપે શ્રી કૃષ્ણના રૂપમાં પ્રકટ થયા. પરમાનંદ સ્વરૂપ હોવાથી તેઓ પરમ ફલરૂપ પણ છે. તેઓ પ્રત્યેક કલ્પમાં 10 વિધ લીલાઓ કરતા રહે છે, અર્થાત પ્રત્યેક કલ્પમાં ભગવાનની લીલાઓ પ્રકટ થાય છે. પોતાના સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવા ભગવાન પોતે સાકાર સ્વરૂપ ધારણ કરી પ્રગટ થાય છે. તે જ ભગવાનના અવતારનું પ્રયોજન છે. અગાઉ આપણે જોયું કે શ્રી ભાગવત ભગવદ રૂપ છે. શ્રુતિ ભગવાનને 12 અંગોવાળા પુરુષ બતાવે છે, તેથી ભાગવતજીના 12 સ્કંધો ભગવાનના એક એક અંગ સમાન છે. ભગવાનની 10 વિધ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં કરવામાં આવ્યું છે, તેથી તેના પ્રત્યેક સ્કંધમાં વિવિધ લીલાઓને વર્ણવવામાં આવી છે. પ્રથમ 2 સ્કંધમાં અનુક્રમે અધિકાર અને જ્ઞાન લીલાનું વર્ણન છે, જે મુખ્ય નથી પરંતુ બીજી લીલાઓની પોષક છે. ત્રીજા સ્કંધથી 12મા સ્કંધ સુધીમાં અનુક્રમે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય લીલાનું વર્ણન છે, જેના પ્રકરણો અધ્યાયો આ મુજબ છે. પ્રથમ સ્કંધ અધિકાર લીલા 3 પ્રકરણ અને અધ્યાય 19. દ્વિતીય સ્કંધ જ્ઞાન લીલા અથવા તો સાધન લીલા 3 પ્રકરણ અને 10 અધ્યાય. તૃતીય સ્કંધ સર્ગ લીલા 10 પ્રકરણ અને 33 અધ્યાય. ચતુર્થ સ્કંધ વિસર્ગ લીલા 4 પ્રકરણ અને 31 અધ્યાય. પંચમ સ્કંધ સ્થાન લીલા 6 પ્રકરણ અને 26 અધ્યાય. ષષ્ઠ સ્કંધ પોષણ લીલા 3 પ્રકરણ અને 19 અધ્યાય. સપ્તમ સ્કંધ ઉતિ લીલા 3 પ્રકરણ અને 15 અધ્યાય. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા 4 પ્રકરણ અને 24 અધ્યાય. નવમ સ્કંદ ઈશાનું કથા લીલા 2 પ્રકરણ અને 24 અધ્યાય. દશમ સ્કંદ નિરોધ લીલા 5 પ્રકરણ અને 87 અધ્યાય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા 2 પ્રકરણ અને 31 અધ્યાય. દ્વાદશ સ્કંદ આશ્રય લીલા 5 પ્રકરણ અને 13 અધ્યાય. કુલ પ્રકરણો 50 અને અધ્યાયો 332. દશમ સ્કંદના 3 પ્રક્ષિપ્ત અધ્યાયો મળી ભાગવતજીના કુલ અધ્યાયોની સંખ્યા 335 છે. તેમજ શ્લોકની સંખ્યા 18,000 છે અને અક્ષરો 5,76,000 છે. ભાગવતજીમાં દશમ સ્કંદના 90 અધ્યાય છે, પરંતુ શ્રી વલ્લભાચાર્યજી તેના 3 અધ્યાય 12મો, 13મો અને 14માને પ્રક્ષિપ્ત અર્થાત પાછળથી ઉમેરાયેલા માને છે. તેથી શ્રી સુબોધિનીજીમાં 87 અધ્યાયો વર્ણવવામાં આવ્યા છે. શ્રી ભાગવતજીના 12 સ્કંધોની સંગતિ નીચે મુજબ વર્ણવવામાં આવી છે. પ્રથમ 2 સ્કંધમાં અધિકાર અને જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે અધિકાર મુજબ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન મળ્યા પછી ક્રિયા કરવી જોઈએ. ક્રિયા એટલે સર્ગ અર્થાત સર્જન. ક્રિયા પુરુષાર્થને પ્રગટ કરે છે. પુરુષાર્થ એટલે વિસર્ગ અર્થાત વિશેષ સર્ગ. પુરુષાર્થ પરાયણ મનુષ્ય યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે છે. સ્થાન પ્રાપ્ત થતા તેને ભગવાન દ્વારા પોષણ મળે છે. પોષણ એટલે પુષ્ટ થવું. પુષ્ટ થવાથી મનુષ્યને વાસના એટલે કે ઈચ્છા થાય છે. કર્મ વાસના એટલે ઉતિ. તેમાંથી શુદ્ધિ સદાચારથી થાય, જેને મન્વંતર કહે છે. સદાચારનું શિખર છે ભક્તિ. ભક્તિની પ્રાપ્તિ ઈશાનું કથાથી થાય. ભક્તિ કરનાર જગતને ભૂલી ભગવાનમાં આસક્ત બને. પ્રપંચને વિસ્મૃતિ પૂર્વકની ભગવદ આસક્તિને નિરોધ કહેવાય. જ્યારે એવો ભગવાનમાં નિરોધ થાય ને ત્યારે જીવની ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય, તે જ મુક્તિ છે. અંતમાં ભગવાનના અંશ દાસ તરીકે જીવનારને
ભગવાનનો આશ્રય સિદ્ધ થાય, તે કૃતાર્થ થાય. આ પ્રમાણે અધિકારથી આશ્રય લીલાનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં આલેખાયું છે. હવે ભાગવતજીમાં વર્ણવેલી 10 વિધ લીલાઓ સંક્ષિપ્તમાં જે વર્ણન કરી છે તે આપણે આવતા પાર્ટમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.